સાધુ સંતોની ઘણી બધી હાજરી છે. બધાને ચરણોમાં કોટી કોટી વંદન. અત્રે પધારેલા બધાને દિલથી નમન કરું છું. કારણ કે બહાર જાય છે ત્યાં જ અમને સાંભળે છે, ઘરે કોઈ સાંભળતું જ નથી. પણ મહાપુરુષો એટલા માટે કહે છે કે માણસ બનવા માટે બાપુ સંતનું શરણું જોવે. સાધુના શરણા સિવાય માણા બની શકાય એમ નથી. હમણાં ભાઈએ બહુ સરસ વાત કરી. મને માણા બનાવ્યો હોય તો સાધુ એ. સંતો બેઠા છે અને એના વખાણ કરવું છે એવી કોઈ વાત નથી. એટલે કે આપણો ઇતિહાસ જેસલ કરતા ખરાબ છે. અને 20 થી 22 વર્ષ મેં ખટારો હાંક્યો. ખટારાનો ડ્રાઈવર તો 19મી કોમ નો કહેવાય. ખટારા ડ્રાઈવરને કોઈ પાણી પાય. પણ એવા બાપુ કંઈક સંતનો શેડો અડ્યો ને ભાઈ, કે સંતો હેઠે બેઠા છે ને અમને ઉપર ચડાવ્યા છે, ત્યાં મને એમ થાય કંઈક સારું કંઈક પડ્યું છે ખરું એમાં. એમ તમારા અને મારા મા બાપ છે ને આપણા ગુરુ છે 100%. પણ તમારા અને મારા મા બાપ છે ને એ જન્મ આપી શકે, ઉછેર કરી શકે, લાલન પાલન કરી શકે, બાકી ઓળખાણ ન કરાવી શકે. ઓળખાણ કરવા માટે બાપુ સંતની જરૂર પડે, સાધુની જરૂર પડે. મેં નગર કોઈ દી કાંઈ સીતારામે નથી કર્યા ને આપણે મંદિરે નથી ગયા ને ક્યાંય પગે નથી લાગ્યા. પણ સમય આવે ને વળાંક મારતા ન આવડે એને માણા ન કહેવાય. સમય આવે ને વળી જવાય. મહાપુરુષો એટલે કે છે એક કચ્છનો બારવટીયો બાપુ આ કાંઠે બારવટીયો હતો ને આમાં કાંઠે ગયો ને સંત થઈ ગયો ને આજ દુનિયામાં પૂજાય છે. મને એક ભાઈ કહેતા હતા, એ મને કે જેસલનો ઇતિહાસ તો જુઓ કેટલો બધો પાપી છે. આ દુનિયા ડફોળ નથી કે આવાની સમાધિ હું દર્શન કરવા જવું હોય. મેં કીધું મને એમ લાગે દુનિયા ડફોળ નથી પણ તું હું બે ડફોળ હોય એવું લાગે છે. પણ એ કે મને કે જોવો તો ખરા આનો ઇતિહાસ કેવો છે. મોરલા માર્યા, ગાયો મારી, જાનો લૂંટે. મેં બધી વાત હાજી, પણ 100 મણ કપા હળગાવો હોય તો 100 મણ દેતવા જોઈ. તો કે ના 100 મણ દેતવાનું. મેં એક બાકસની હળી હોય તો હળગી જાય ને. તો એવું એને કંઈક કર્યું છે. આપણે બે નો જાય ત્યાં કંઈ ફેર નહીં પડે. હજી તો આવા સંશોધન કરે. બોલો ભજન ચેદી કરશે. અરે સંતો કહે છે માર્ગે ચડો. સવારામ બાબાએ તો છેલ્લે કીધું કે આમાં મરવા દો, કરોડોમાં કોકને સમજાય છે, મરવા દો, કોઈને કાંઈ જોતું જ નથી. ભલા વાણી છે ને, વાણી સંતોની વેદના છે, સંતોની એક પીડા છે. તમે એક ભજન બનાવો. આ બાપુ સંતોના જે ભજન છે એની બાપુ કઈ નાભીમાંથી શબ્દો નીકળ્યા છે, કેવી રીતની કડી બનાવી છે, કેવી રીતનો ઢાળ આપ્યો છે. તમે બાપુ એક કડી તો બનાવો. એક ભજન ન બનાવ્યો કોઈ, એક કડી તો બનાવો, ખબર પડે કેમ બને છે અને ક્યાં શું પડ્યું છે ને કેવી રીતનું છે ને એનું પરફેક્ટ કરીને તમને મને આપ્યું છે. પણ હવે આપણને ગળે ઉતરતું નથી, શું કરવું? ડાલડાના ગ્રાહક હોય ચોખ્ખું હજમ કરી શકે, આ ભાવતું જ નથી, શું કરવું? અને ભાઈ અત્યારે હાલ્યું છે એવું. જો પહેલી વાત તો એ કહું કે હમણાં મારી વાત કરીને મારે કોઈ સમાજ હારે, કોઈ વ્યક્તિ હારે, કોઈ પક્ષ હારે, કોઈ ધર્મ હારે, કોઈ સંપ્રદાય હારે, કોઈ પક્ષ હારે કે કોઈ રાજકારણ હારે મારે કોઈને હારે કોઈ લેવા દેવા નથી. એક વાત કહી દઉં, બધા મારા છે અને હું બધાનો છું. તમે મને અપનાવો ન અપનાવો એ તમારી મોજ. બાકી મારો કોઈ હિસાબ નથી કે આ ઊંચો ના નીચો. કામ હારા કરો, બધા ઊંચા જ છો. દુનિયાના બૂસ મારવાના બંધ કરી દો એટલે ભગવાન તમને ઊંચા જ કરાવે. ઊંચા નીચા જેવું કાંઈ છે જ નહીં. આ તો અત્યારે બધા મનાણા છે, એમે આમ ને એમે આમ ને. કૃષ્ણ પરમાત્મા બાપુ મથુરાની જેલમાં જન્મ થયો ને પછી વસુદેવજી ગોકુળમાં મૂકવા ગયા કંસની બીકે. કોઈ આવકાર ન આપ્યો. અહીંયા નહીં, અહીંયા નહીં. એ તો અત્યારે બધા પુણ્યમું ભરે. તેથી એક બાપુ નંદ બાવા આયર નો દીકરો બાપુ એને કીધું કે ભાઈ આવો. હવે જે ઠાકર કરે એ સાચું. એમ નામ નો રે બાપુ. લોઢાના સણ્યાસ આવવા જેવી વાતો છે. ભજન તો ભજન છે. એક ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ને 92 લાખ માળવાનો ધણી ગોપીચંદ બાપુ નાવા બેઠો ને એને ખબર નહોતી અડધી કલાક પછી મારે બાવો થવાનો છે. વિચાર કરજો. એની માં મેનાવતી રડે અને એના આહુડા પડે અને ગોપીચંદ જોવે કે માં ગોપીચંદ જેવા દીકરાને તારે રડવાનું હોય. તેથી માં એમ કહે છે કે ગોપીચંદ જેવા દીકરા હોય ને રડવાનું ન હોય. પણ બેટા તારા બાપની કાયા તો તારા કરતા હારી હતી. દુનિયાએ દિવાળી મૂકી દીધી, કાંઈક કરી લે મારા બાપ. આ ફેરો ફરીને નહીં મળે.
એ કાંઈક કરી લે. આ એક જ શબ્દ બાપુ માનો કાળજું ફાડી નાખ્યું ગોપીચંદ નું, અને તરત જ બાપુ કાટ 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 પગથિયા ઉતરી ગયો. ગોળ બંગાળનું રાજ મૂકીને બાપુ સાધુ બની ગયો. કાંઈક તો નક્કી થયું હોય છે ને. આપણે ઓલા માગણ આવે તો ડેલીઓ આડી કરે. હવે શું તમે ગોપીચંદ થવાના હતા? મહાપુરુષોએ આપણા આડું હાવ હલકું કરી દીધું. આપણા ઇતિહાસ છે ને કે દીકરો કાપ્યો ને બૈરું આપ્યું ને ઓલાની બારોબાર માટી આપીને બધું કર્યું. આપણે કંઈ કરવાનું નથી. મેં કીધું એમ કોકના જો બૂસ મારવાનું બંધ કરી દીધું, દીકરા જ કાપ્યા છે, કાંઈ કરવાનું નથી. કેવલ નામ આધાર. બાપુ મહાપુરુષો કહે છે કળિયુગમાં નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ નામે. તમારા સદગુરુ મહારાજ જે શબ્દ આપે ને એ શબ્દ પકડીને હાલતા થઈ જાવ. વહેલું મોડું ટેશન આવશે, પણ સરનામું સાચું હોવું જોઈએ, એ ધ્યાન રાખજો. આમ સુરેન્દ્રનગર આવે એ ખબર હોવી જોઈએ, એવો સદગુરુ જોવે હો પાછો. આ તો આ સંતો બેટા બાપુ ભૂલ થતી હોય માફ કરજો, હું તો આનંદ જ કરાવવાનો છું. અમુક અમુક તમે જુઓ તો આખા કપાળ રહી ગયા હોય ને ટીશન સુધી ડેરખા હોય ને આપણે હાલા જતા હોય હાથ કરે ભગત ખડા રે તેરા બેડા પાર કીધું. તમે રોટલા આટું મંડિયું ઠેકો, શું બેડા પાર કરો? એ સરનામું હાસું ન દે. એવા કોઈ સમર્થ બાપુ સંતનો શેડો જ્યારે અડી જાય ત્યારે બાપુ નરમાંથી નારાયણ થઈ જવાય. એ સંતની કૃપા હોય તો થાય, બાકી પતે બતે નહીં. આખી દુનિયા અત્યારે તો જે હોય કે અમારા હાઈવેમાં એકર જમીન મળે લેવીશ, આપણે શું કરવા કે આશ્રમ બનાવો, અહીંયા આશ્રમ ભજન કરવા. હવે આ ખટારા ભજન કરવા દે અહીં તમને ઢો 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 થતું, ત્યાં તમે ભજન કરી શકો. ભજન કરવા દો બાપુ. ડાલા મથા હાવત ગીરમાં જ્યાં ડણકું દેતા હોય ને, ત્યાં જે સાધુડા બેઠા છે ને, ત્યાં જે તુહી 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 જે તાર લાગ્યા છે ને, ઈ તમારી મારી મોજ કરાવે છે ભલામણ. એ તમને મને સમજાય એવી વાત નથી, પણ મહાપુરુષો તમને મને ખૂબ બધી શાન કરી છે. આપણે બધી વાતો કરશું સીતારામ બાપુ.